મિત્રો મજામાં છો હું નહીં? આજે આપણે જાણીશું એસએસસીની અંદર ચાલી રહેલી એમટીએસની ભરતી વિશે। ચેનલ ઉપર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। આ ફોર્મ છે તે તમે ssc.gov.in પર જઈ ભરી શકો છો। વાત કરીએ ફોર્મની તારીખ વિશે તો આ ફોર્મ 27/6/2024થી શરૂ થઈ ગયા છે અને તેની છેલ્લી તારીખ 31/7/2024 રાખેલી છે। તો જલ્દીથી ફોર્મ તમે એપ્લાય કરી દેજો। આ ફોર્મના ચલણની તારીખ છેલ્લી 1/8/2024 રાખેલી છે અને જો તમારે કોઈ પણ ફોર્મ ભરતી વખતે ભૂલ કે મિસ્ટેક થાય છે તો તમે 16/8/2024 થી લઈને 17/8/2024 સુધી તેની અંદર સુધારા કરી શકશો। હવે આપણે વાત કરીએ પરીક્ષાની તો આ પરીક્ષા છે તે કોમ્પ્યુટર બેઝ જ રહેવાની છે અને તેની પરીક્ષા છે તે ઓક્ટોબર અને નવેમ્બર 2024ની અંદરના સમયગાળાની દરમિયાન યોજવામાં આવશે। જો તમને કોઈ પણ તકલીફ કે ક્વેરી અનુભવાય છે તો તમે હેલ્પલાઇન નંબર 1800-309-3063 ઉપર કોલ કરીને તેની તમે મદદ લઈ શકો છો। હવે આપણે વાત કરીએ વેકન્સીની તો તેની અંદર એમટીએસ એટલે કે મલ્ટીટાસ્ક સ્ટાફની અંદર 4887 જગ્યાઓ રાખેલી છે અને હવલદારની અંદર 3439 જગ્યાઓ રાખેલી છે તેમજ ટોટલ જગ્યાઓ 8326 છે। આ ફોર્મની અંદર તમારી વયમર્યાદા 1/8/2024ને ધ્યાનમાં લઈને 18 વર્ષ થવી જોઈએ। તમારી ઉંમર એમટીએસની અંદર 18 થી 25 વર્ષની વચ્ચેની હોવી જોઈએ અને તમારી ઉંમર હવલદારની અંદર 18 થી લઈને 27 વર્ષ વચ્ચેની હોવી જોઈએ। જો તમે આની અંદર છૂટછાટ મેળવવા માગો છો તો તમને એસસી કે એસટી કેટેગરીની અંદરથી બિલોંગ કરતા ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્રની રહેશે અને જો તમે ઓબીસીની અંદરથી બિલોંગ કરો છો તો તમને 3 વર્ષની છૂટછાટ મળશે। જો તમે અપંગ છો અને જનરલમાંથી બિલોંગ કરો છો તો તમને 10 વર્ષની છૂટછાટ મળશે। જો તમે અપંગ છો અને ઓબીસીમાંથી ઉમેદવાર છો તો તમને 13 વર્ષની છૂટછાટ મળશે। જો તમે એસસી કે એસટી કેટેગરીમાં આવો છો અને અપંગ છો તો તમને 15 વર્ષની છૂટછાટ મળશે અને જો તમે એક્સ સર્વિસમેન છો તો તમને 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। હવે આપણે વાત કરીએ ફોર્મના ચલણ વિશે તો આ ફોર્મનું ચલણ છે તે 100 રૂપિયા રાખેલું છે, પરંતુ જો તમે મહિલા ઉમેદવાર છો અથવા તો એસસી કે એસટી કેટેગરીમાંથી બિલોંગ કરો છો અથવા તો તમે કોઈ પણ રીતે અપંગ છો તો તમારે કોઈ પણ પ્રકારનું ચલણ ભરવાનું રહેશે નહીં અને આ ફોર્મ છે તે ઓનલાઈન જ ભરવાનું રહેશે। વાત કરી લઈએ જરૂરી ડોક્યુમેન્ટની તો આ ફોર્મની અંદર તમારે એક લાઈવ ફોટો પાડવાનો રહેશે, સહીની જરૂર પડશે, એક આધાર કાર્ડ, લાયકાત પ્રમાણે 10માની માર્કશીટ અને લાગુ પડે તો જાતિનો દાખલાની જરૂર પડશે। આશા કરું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। હવે આપણે મળીશું આવા જ એક નવા વિડીયોની અંદર।